जय माताजी, स्वागत है तमाરું नवा વિડીયોમાં। તો આજના વિડીયોમાં એવું બન્યું છે કે અમારી બાજુમાં જે રસ્તામાં એક દિવાલ છે ને, ઘરની બાજુમાં તે દિવાલ પડી ગઈ અને વાત એવી થઈ કે પ્રથમ ત્યાં રમતો હતો અને દિવાળી પડી કે સખત 3 દિવસથી વરસાદ આવે છે અને દિવાલ બધી પોછી પડી ગઈ હોય અને દિવાળી ખબડી અને પ્રથમ ત્યાં રમતો હતો પણ માતાજીની દયાથી કોઈ જાનહાની નથી થઈ અને કોઈ નુકસાન નથી થયું। તો બને રહેજો વિડીયોમાં, શું આખી ઘટના છે, દિવાલ કઈ રીતે પડી, પ્રથમ ક્યાં હતો, પ્રથમ શું કરતો હતો અને પછી અમે એને શું શીખવાડ્યું। તો શરૂ કરીએ આજનો વિડીયો। दीवार पड़ी गई। भाग्યું નથી ને બેટા કાંઈ? હે? જોવા દે તો ક્યાં પડી ગઈ? હાલ આપણે જોઈ આવી। પ્રથમ તું ક્યાં રમતો હતો? એ મારી અહીંયા રમતો હતો? એ મારી જો એટલે જ તને કે બટા કે ચોમાસાનું બહુ બહાર ન નીકળાય, વંડી પાસે ન રમાય, તને કે નથી કેતા? તો પ્રથમ આ રમતો હતો, આ દિવાલ પડી કેમ કે દિવાલ પડે ને એ કોઈને ખબર નથી હોતી, એ બધું અચાનક થાય છે। આપણે હોય ને તો આપણને ખબર નથી હોતી કે દિવાલ ક્યારે પડી ગઈ છે, કઈ દિવાલ પડે એમ છે। તો તમારા બાળકો તમે એટલું તો શીખવાડી શકો કે બેટા દિવાલ હોય ત્યાંથી થોડુંક દૂર હાલે, દિવાલ પડે એવું હોય આજુબાજુમાં જોઈ અને પછી ત્યાં રમે, કેમ કે દિવાલ ચોમાસામાં પડવાની ઘટનાઓ બનતી રહે છે। તો તમારા બાળકને તમે સમજાવજો કે આવી દિવાલ પાસે કોઈ ન રમે। જો પ્રથમભાઈ, આ રસ્તો છે બરાબર, જો અહીંયા જો નળિયા પડ્યા હશે બેટા, હે તો આ જગ્યાએ નહીં ઉભું રહેવાનું, કેમ કે નળિયો પડે આપણે ખબર ન હોય, અને બેટા સમજાઈ ગયું? આવું નળિયો પડ્યો હોય ઉપર જોઈ લેવાનું, એ નીચેથી આવીને આપણે માથે પડ્યું તો આપણે કેટલું ભાગી જાય ને, તો યાદ રાખજે હો। બીજી વાત, જો આ વાયર છે બરોબર, તો આ થાંભલો છે, આમાં લાઇટ આવતી હોય, પાવર આવતો હોય બરોબર, તો આ વાયર છૂટો છે, એનાથી પાણીની હારે કરંટ નીચે ઉતરે બરોબર, તો આપણે ભીનું હોય તો આપણે પગમાં કરંટ લાગે ને, હે તો આવા થાંભલા પાસેથી એટલું આઘું હાલવાનું હો ને, સમજાઈ ગયું? શું કરવાનું? હા, પછી આવા નળિયા હોય ત્યાં હા બરોબર, આ છે ને બધા જો ઉકળો છે બરોબર, આમાં છાણ માટી આ તે બધું આવતું હોય, હેઠવા ને બધું નાખેલું હોય બરોબર, જો આ પાણી બધું આવતું હોય, અહીંયા બધું હેઠવા નાખે છે બરોબર, તો આ ગંદુ પાણી છે બરોબર, તો ગંદુ પાણીના ગારો હોય એમાં તારા પગમાં અંદર જો આમાં ફસાઈ જાય બરોબર, આમાં પગમાં ગારો ફસાઈ જાય, આપણા પગ હળે ને, હે તો હંમેશા ચોમાસામાં ચપ્પલ પહેરીને હાલવાનું બરોબર। તું અહીંયા હાલશો બરોબર છે, આમાં કાંટો હોય, તને ખબર છે બેટા કાંટો હોય કે ન હોય? તો આપણે માલીએ કાંટો પગમાં વાગી જાય ને, એ પગ હળી જાય ને, ચોમાસામાં છે ને બેટા ચપ્પલ પહેરીને જ ઘરની બહાર નીકળવાનું, સમજાઈ ગયું? અને ઘરે આવીને સીધા પગ ધોઈ નાખવાના, રેડી? आपके पैसे छपा है तो आपने बूट पहलवाना। પણ ઉઘાડ પગે નહીં હાલવાનું, રેડી? બૂટ ન હોય તો ચપ્પલ, ચપ્પલ ન હોય તો બૂટ, પણ ઉઘાડા પગે હાલવાનું નહીં, રેડી? આ રસ્તો છે બરોબર, હે અહીંયા ઘાસ ઉગેલું છે, શું છે? ઘાસ બરોબર, તો આપણે છે ને ઘાસની બાજુમાં આમથી આમ નહીં હાલવાનું, આમ શું કામ તને ખબર છે બેટા? હે ખબર? જો આ છે ને બેટા ઘાસ છે બરોબર, અંદરથી વીસી, સાપ, જીવજંતુ હોય તો આમાં બેઠું હોય, તો આમાં આપણને દેખાય નહીં, તો આવી કોઈ જગ્યા હોય ને ત્યાંથી આપણે થોડુંક વશમાં હાલવાનું। ક્યાં હાલવાનું? વશમાં હાલવાનું, સમજાઈ ગયું? એટલે જે કાંઈ હોય ને તો આપણે દેખાય આવે તો તું આમાં હાલતો હોય તો આપણે ખબર વગરનું કોઈ વસ્તુ કરડી ગઈ હોય તો આપણને નુકસાન થાય ને બેટા, હે તો આવી જગ્યાથી વશમાં હાલવાનું। ક્યાં હાલવાનું? આ છે બરોબર, ત્યાં તારી કઈક વસ્તુ દડો બડો પડ્યો હોય, આની પાસે કઈક આપણે તારો દડો બડો કોઈ પણ તારો રમકડાની વસ્તુ પડી હોય, સમજાઈ ગયું? હે તો આવી જગ્યાએ છે ને બેટા તારે અંદર હાથ નાખ્યા પહેલા છે ને પેલા કોકને કહેવાનું, બાને, તારા મમ્મીને, મને, એમ ઠામું કોઈ જગ્યાએ આમાં હાથ ભરાવી દેવાનો નહીં। તારા રમકડા છે ને એમાં કોઈ પણ વસ્તુ લે ને એટલે પેલા ચેક કરી લેવાનું કે ત્યાં કાંઈ છે નહીં ને, જીવજંતુ, એરું, વિસી કુસી કોઈ વસ્તુ છે નહીં ને, પેલા ચેક કરી લેવાનું કાં પેલા કોકને કહેવાનું। એમાં અહીંયા નહીં, કોઈ પણ જગ્યાએ ઠામુકો આમાં હાથ અંદર નાખવાનો નહીં, અંદર શું છે તને ખબર છે? હે તો પછી આપણે ખબર વગરનો હાથ નાખીએ અને અંદર કાંઈક હોય તો આપણે કાઢી લઈએ ને, હે તો આવી કોઈ જગ્યાએ હાથ નાખ્યા પહેલા વિચાર કરી લેવાનો, કોકને કહેવાનું, આપણેથી મોટા એને બને ત્યાં સુધી હાથ નહીં નાખવાનો, જ્યારે હાથ નાખવાનું હોય ને વસ્તુ લેવી હોય ને તો પેલા છે ને આમ ખખડાવવાનું બરોબર, ખખડાવીને પેલા જોઈ લેવાનું કાંઈ છે નહીં ને, કાંઈ ન હોય ને તો જ અંદર હાથ નાખી અને પછી વસ્તુ લેવાની બરોબર।
ખાસ યાદ રાખજે, અહીંયા નહીં, સ્કૂલે જા, કોઈ જગ્યાએ રમવા જા કે ઘરમાં હોય ત્યારે આ વસ્તુ યાદ રાખજે મગજમાં. હો, તું રમતો તો, દિવાલ પડી ને કાંઈ થયું નહીં, બરોબર? તો આપણે માતાજીને એટલી કૃપા, આપણે કાંઈ નુકસાન ન થયું. પણ આપણે મેં તને આ વિડીયોમાં તને શીખવાડ્યું બધું. તો દિવાલ પડી હોય ત્યારે શું કરવાનું બેટા? અને આખો આવ્યો હા, પછી ઉપર નળિયા પડે એમ હોય, ઉપરથી કોઈ ઝાડમાંથી ડાળખી પડે એમ હોય, ત્યાં શું કરવાનું બેટા? નહીં તો આખો આવ્યો. હા, ઓકે. તો તમે પણ તમારા બાળકને સમજાવજો, શીખવાડજો અને વિડીયો બતાવજો કે કોઈ આવી દુર્ઘટના કોઈ સાથે ન બને. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને બોલતા નહીં. મળશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. જય માતાજી.